કેમ છો ભવિષ્યના ડૉક્ટરો? મજામાં? તૈયારી જોરદાર જ હાલતી હશે એવું માનું છું. તો આપણે જે એક ટોપિક રહી ગયો છે વર્નિયર કેલિપર્સ, જેનો એક લીથો તમને આપેલો છે, એના ઉપરના થોડાક આપણે દાખલાની વાત કરી લઈએ. બરોબર, પહેલાં કોન્સેપ્ટ સમજીએ વર્નિયર કેલિપર્સનો, અને પછી આપણે વાત કરીએ એના સૂત્રની, એની ઉપર આધારિત દાખલા સોલ્વ કરવાની. તો સૌથી પહેલાં તો આપણને ખ્યાલ છે એમ કે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ આપણે લંબાઈ, પહોળાઈ, કે પછી નળાકારનો કે ગોળાનો વ્યાસ, કે આવા જે ડે ટુ ડે લાઈફમાં આવતા નાના આકાર છે એના માપ કરવા માટે થઈને આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બરોબર, કોઈ લાઇનની લંબાઈ છે એ માપવા માટે ને આપણે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ આપણે જરૂર શું કામે પડે? તો કે સામાન્ય સ્કેલથી આપણને ખ્યાલ છે એમ કે સામાન્ય સ્કેલમાં સેન્ટીમીટરનું માપક્રમ હોય, એટલે કે તમને 1.1 સેન્ટીમીટર પૂરી જો લંબાઈ હોય તો તમે માપી શકો કે એ 1.1 છે. પણ જો રીડિંગ 1.1 કે 1.2ની વચ્ચે આવે ક્યાંક, તો તમે ચોકસાઈથી એવું ન કહી શકો કે આ 1.21 છે કે 1.22 છે કે 1.24 છે, કારણ કે નોર્મલ સ્કેલનું લઘુત્તમ માપ જ 0.1 સેન્ટીમીટર એટલે કે 1 મિલીમીટર છે. એનાથી નાનું માપી આપી શકશે નહીં. તો એના માટે આપણે ઉપયોગ કરીએ છીએ વર્નિયર કેલિપર્સનો. વર્નિયર કેલિપર્સ તમને ખ્યાલ છે આવું કંઈક હોય છે, બરોબર? એક મુખ્ય સ્કેલ હોય છે ને એક વર્નિયર સ્કેલ હોય છે, જેમાં મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલ લખેલું છે. વર્નિયર સ્કેલ ઉપર જનરલી 10 કાપા હોય છે. અત્યારે આપણે જનરલ કેસની વાત કરશું. સામાન્ય કેસમાં, એટલે કે 95% કેસમાં જેવું થતું હોય છે એની અત્યારે વાત કરશું આપણે. તો સામાન્ય 95% કેસમાં જે આપણે લગભગ એવા જ દાખલા આવે છે, તો એ લગભગ એવા પ્રકારના દાખલાઓમાં વર્નિયર સ્કેલના 10 કાપા બરાબર મુખ્ય સ્કેલના 9 કાપા બરાબર હોય છે. એટલે કે મુખ્ય સ્કેલ પરનો જે લઘુત્તમ માપ છે ને 1 કાપો, એ વર્નિયર સ્કેલના લઘુત્તમ માપ એટલે કે 1 કાપા કરતાં મોટું હોય છે. કારણ કે વર્નિયર સ્કેલના જ્યારે 10 કાપા હોય ને ત્યાં એટલામાં મુખ્ય સ્કેલના 9 કાપા હોય છે. સામાન્યતઃ 99 થી 95% કેસમાં આવું હોય છે. તો આપણે એ સામાન્ય કેસની વાત કરીએ તો સૌથી પહેલી વાત આવે કે તમે વર્નિયર કેલિપર્સ દ્વારા ઓછામાં ઓછું કેટલું માપ માપી શકો, જેને આપણે વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ કહીએ છીએ. હવે આપણને ખબર છે એમ કે હમણાં જ આપણે વાત કરી કે જેટલી જગ્યામાં વર્નિયર કેલિપર્સના 10 કાપા આવશે એટલી જ જગ્યામાં મુખ્ય સ્કેલના 9 કાપા જ આવશે. જે વર્નિયર સ્કેલ હશે એના 10 કાપા બરાબર મુખ્ય સ્કેલના 9 કાપા. એનો મતલબ મુખ્ય સ્કેલ પરના 1 કાપા કરતાં વર્નિયર સ્કેલનો 1 કાપો નાનો હોય છે. અથવા તો આમ કહી શકીએ આપણે કે વર્નિયર સ્કેલનો 1 કાપો છે એના કરતાં મુખ્ય સ્કેલનો 1 કાપો છે એ મોટો હોય છે. તો તમે ઓછામાં ઓછું અંતર સ્કેલથી આપણે મુખ્ય સ્કેલનો 1 કાપો હોય 1 મિલીમીટર જનરલ કેસમાં એટલું માપી શકીએ. એટલે કે કોઈ તમને એમ કહે કે 1.1 સેન્ટીમીટર, 1.2, 1.3 એમ આપણે માપી શકીએ. પણ હવે વર્નિયર સ્કેલ વિશે તો આપણને કંઈ ખ્યાલ જ નથી. એ મુખ્ય સ્કેલ કરતાં નાનું છે, પણ કેટલું નાનું છે, શું છે, એવું કોઈ ચોખવટ કરેલી નથી. તો આ વર્નિયર સ્કેલ દ્વારા, એટલે કે આ વર્નિયર કેલિપર્સ દ્વારા તમે ઓછામાં ઓછું અંતર કેટલું માપી શકો? તો કે આપણી કોમન સેન્સ આપણને એવું કહે કે સ્કેલ છે, મુખ્ય સ્કેલ, એનો નાનામાં નાનો કાપો એટલે કે 1 કાપો છે એ 1 mm હોય છે. એ તો નોર્મલ સ્કેલથી જ આપણે માપી શકીએ. તો આપણે ઓછામાં ઓછું હજી એનાથી ઓછું કેટલું? તો કે વર્નિયર સ્કેલ જેટલું માપી શકીએ. પણ ના, આપણે એનાથી પણ ઓછું માપ માપી શકશું. કઈ રીતે? તો કે જુઓ, અહીંયા છે ને મુખ્ય સ્કેલ પરનો 1 કાપો, જેને મેં A વડે દર્શાવેલું છે. મુખ્ય સ્કેલ પરનો 1 કાપો જેની લંબાઈ મેં A વડે દર્શાવેલી છે, અને વર્નિયર સ્કેલ પરનો 1 કાપો જેને મેં B વડે દર્શાવેલો છે, જે 1 mm કરતાંય ઓછું હશે, 0.1 સેન્ટીમીટર કરતાં પણ ઓછું હશે. તો જો હું આ બેની બાદબાકી કરું
એ માઇનસ બી. જો મુખ્ય સ્કેલ છે, મુખ્ય સ્કેલ આટલું થશે, મુખ્ય સ્કેલ પરનો એક કાપો, અને વર્નિયર સ્કેલ પરનો એક કાપો આટલું થશે, બરોબર. તો આ બેની જો હું બાદબાકી મેળવી શકું તો આ ઓછામાં ઓછું અંતર થશે કે નહીં, એ માઇનસ બી. તો આ વર્નિયર સ્કેલ દ્વારા માપી શકાતું ઓછામાં ઓછું અંતર છે. જો વર્નિયર દ્વારા માપી શકાતું ન્યૂનતમ અંતર ઈ થશે મુખ્ય સ્કેલ પરનો એક કાપો માઇનસ વર્નિયર સ્કેલ પરનો એક કાપો. આ વસ્તુ આપણે કોન્સેપ્ટથી સમજવાની છે, ખાસ યાદ રાખવાની છે. કોઈ સૂત્ર ગોખવાની જરૂર નહીં પડે. આ વસ્તુ ક્લિયર થઈ જશે તો એક પણ પ્રકારનું સૂત્ર આપણે ગોખવાની જરૂર નહીં પડે, બરોબર. ભાગાકારવાળું કે આ તે કે કાંઈ પણ આપણે જરૂર નહીં પડે. સિમ્પલ તમે દર વખતે આ સૂત્ર મેળવી શકશો બહુ સહેલાઈથી. તો અહીંયા લઘુત્તમ માપ તમે કેટલું, ન્યૂનતમ અંતર કેટલું માપી શકો, જેને આપણે લીસ્ટ કાઉન્ટ એટલે કે લઘુત્તમ માપ કહીએ છીએ. તો કે લઘુત્તમ માપ વર્નિયર દ્વારા માપી શકાતું લઘુત્તમ માપ એ થશે એક મુખ્ય સ્કેલનો કાપો માઇનસ એક વર્નિયર સ્કેલનો કાપો, જેને મેન સ્કેલ ડિવિઝન અને વર્નિયર સ્કેલ ડિવિઝન કહેવાશે. એટલે કે એમએસડી અને વીએસડી કહેશું આપણે. એમએસડી એટલે શું, તો કે મહેન્દ્રસિંહ ધોની નહીં. એમએસડી એટલે મેન સ્કેલ ડિવિઝન, એટલે કે મુખ્ય સ્કેલ પરના એક કાપાની લંબાઈ. જે આપણને ખબર છે લગભગ બધા કિસ્સામાં તમને 1 મિલીમીટર આપેલી હોય. 1 સેન્ટીમીટરનો 10મો ભાગ એટલે આપણે એને 0.1 સેન્ટીમીટર અથવા તો 1 મિલીમીટર કહીએ છીએ. અને વર્નિયર સ્કેલ વિશે તમને કાંઈ ખ્યાલ નથી એટલે આપણે એને એમને અજ્ઞાત જ રહેવા દઈએ. તો લીસ્ટ કાઉન્ટ લઘુત્તમ માપ શક્તિ મેળવવા માટે તમારે શું કરવું પડે, તો કે મુખ્ય સ્કેલ પરના એક કાપાની લંબાઈમાંથી વર્નિયર સ્કેલ પરના એક કાપાની લંબાઈ આપણે બાદ કરી નાખીએ. હવે મુખ્ય સ્કેલ તો તમને ખબર છે, પણ વર્નિયર સ્કેલના એક કાપાની લંબાઈ તમને ખબર નથી. તો આપણે શું કરશું, વર્નિયર સ્કેલને આપણે મુખ્ય સ્કેલના સ્વરૂપમાં લઈ આવશું. હવે એ કઈ રીતે, તો કે આપણે હમણાં જ વાત કરી એમ કે 99% કિસ્સામાં કેવું હોય છે, તો કે મુખ્ય સ્કેલ પરના 9 કાપા બરાબર વર્નિયર સ્કેલ પરના 10 કાપા. હા કે ના? પણ દર વખતે આવું જોઈએ એવું તો જરૂરી નથી. ધારો કે તમને એમ કહે કે મુખ્ય સ્કેલ પરના 18 કાપા બરાબર વર્નિયર સ્કેલ પરના 20 કાપા, તો પણ આ એવું જ થયું. સેમ જ વસ્તુ છે ને. 10ના 2 ગણા થઈ ગયા એ 20 થઈ ગયા, 9ના 2 ગણા 18 થઈ ગયા, તો વાત તો એકની એક જ રહી. વર્નિયર સ્કેલ પરના 10 કાપા બરાબર મુખ્ય સ્કેલ પરના 9 કાપા કયો, કે વર્નિયર સ્કેલ પરના 20 કાપા બરાબર મુખ્ય સ્કેલ પરના 18 કાપા. બે વસ્તુ એક જ થઈ કે નહીં? તો આપણે આને એક જનરલ સંબંધ કરી નાખીએ. એવું નહીં કે 9 10 આપેલા હોય, 18 20 આપેલા હોય તો જ આવું. આપણે કોઈ પણ આંકડો આપેલો હોય ને એની માટે આપણે એને સરખાવી શકીએ એવું એક સૂત્ર આપણે મેળવી લઈએ. તો એ સૂત્ર કેમ મેળવીએ, તો કે ધારો કે તમને રકમમાં આપેલું છે કે વર્નિયર સ્કેલના n કાપા બરાબર મુખ્ય સ્કેલના m કાપા. મેન સ્કેલ ડિવિઝન્સ, ધારો કે તમને એવું કીધું હોય કે 9 મેન સ્કેલ ડિવિઝન્સ આર ઇક્વલ ટુ 10 વર્નિયર સ્કેલ ડિવિઝન્સ, એટલે કે 9 MSD બરાબર 10 VSD. તો અહીંયા આપણે અજ્ઞાત જ આંકડો લઈ લઈએ. વર્નિયર સ્કેલ પરના n કાપા બરાબર મુખ્ય સ્કેલ પરના m કાપા, એટલે કે n VSD બરાબર m VSD. હવે આમાંથી તમે એક VSD ને સૂત્રનો કરતા બનાવો તો એ થાય m ના છેદમાં n MSD. હવે આપણે VSD ને MSD યાદ રહેશે ને, વર્નિયર સ્કેલ ડિવિઝન એટલે કે વર્નિયર સ્કેલ પરનો એક કાપો, અને MSD એટલે મુખ્ય સ્કેલ પરનો એક કાપો, મેન સ્કેલ ડિવિઝન. તો હવે લઘુત્તમ માપ લીસ્ટ કાઉન્ટની વ્યાખ્યા આપણે શું જોઈ, 1 MSD માઇનસ 1 VSD. તો હવે આપણે આમાંથી 1 VSD ને સૂત્રનો કરતા બનાવ્યું તો એ આપણને મળ્યું m/n MSD. એને આમાં મૂકી દઈએ આપણે તો MSD કોમન નીકળી જશે. બાકી શું રહેશે, 1 માઇનસ m/n. તો આ થશે 1 - m/n MSD, જ્યાં m શું છે તો કે મુખ્ય સ્કેલ પરના કાપાની સંખ્યા અને n શું છે
વર્નિયર સ્કેલ પરના કાપાની સંખ્યા. એમ એટલે મુખ્ય, મેન, બરોબર. એમ સ્ટેન્ડ્સ ફોર મેન, આવું યાદ રાખવાનું. એટલે મેન સ્કેલ અંશમાં આવશે, વર્નિયર સ્કેલ છેદમાં આવશે, બરોબર. અને MSD એટલે કે તમને 0.1 સેન્ટીમીટર આપેલું હોય કે 1 mm આપેલું હોય, જે કંઈ પણ આપેલું હોય એ MSDની જગ્યાએ લખી નાખવાનું. એટલે કે 1 MSD, 1 મેન સ્કેલ ડિવિઝન, એક મુખ્ય સ્કેલ પરનો કાપો, એની લંબાઈ કેટલી છે. ધારો કે તમને કીધું હોય 1 સેન્ટીમીટર, તો ત્યાં તમારે 1 સેન્ટીમીટર લખી નાખવાનું. બીજી કોઈ એમાં ચર્ચા કરવાની જરૂર રહેતી નથી. તો હવે જનરલ કેસમાં જે આપણે વર્નિયર કેલિપર્સ યુઝ કરીએ છીએ અને જેવા દાખલા આપણને પૂછાઈ શકે એવા દાખલાઓમાં જનરલ કેસમાં, તો અહીંયા મેં લખેલું છે લગભગ 95% કેસમાં મેન સ્કેલ છે ને તમને સેન્ટીમીટરમાં આપેલું હોય. એટલે કે 1 સેન્ટીમીટર આપેલું હોય અને એના 10 ભાગ કરેલા હોય. એટલે કે એક કાપાની લંબાઈ 1 સેન્ટીમીટરનો 10મો ભાગ, એટલે કે 0.1 સેન્ટીમીટર અથવા તો 1 મિલીમીટર. લગભગ કેસમાં તમને સેન્ટીમીટરમાં જ આપેલું હોય, મિલીમીટરમાં આપેલું હોય તોય આપણે સમજી શકીએ છીએ, બરોબર. અને 95% કેસમાં એવું હોય કે 10 વર્નિયર સ્કેલના કાપા બરાબર 9 મુખ્ય સ્કેલના કાપા. જો વર્નિયર સ્કેલ પરના 10 કાપા મુખ્ય સ્કેલ પરના 9 કાપા બરાબર હોય છે, બરોબર. તો આ જ બધી માહિતી, જે જનરલ કેસની માહિતી છે, એના ઉપરથી આપણે વર્નિયર કેલિપર્સનો લિસ્ટ કાઉન્ટ એટલે કે લઘુત્તમ માપ શક્તિ મેળવી જોઈએ. જે આપણને આછી વાતડી તો યાદ જ છે, બરોબર, પણ એ આવી કેમ ને એ આપણે મેળવી લઈએ અહીંયા. તો લઘુત્તમ માપ શક્તિ બરાબર 1 - m/n × MSD. હવે એમ એટલે મુખ્ય સ્કેલ, એના 9 કાપા બરાબર વર્નિયર સ્કેલના 10 કાપા એટલે 9/10. અને મેન સ્કેલ ડિવિઝન છે 0.1 સેન્ટીમીટર. તો લસા લઈએ તો 10 - 9/10 એટલે કે 1/10 0.1. ગુણાકારમાં 0.1, તો 0.1 ગુણ્યા 0.1 0.01 અને એકમ છે સેન્ટીમીટર. એટલે સામાન્યતઃ આપણે સ્કેલ દ્વારા દશાંશ ચિહ્ન પછી એક આંકડામાં જવાબ મેળવી શકતા હોઈએ. અહીંયા તમને ક્યાં સુધી જવાબ મળશે, તો કે ધારો કે 1.12 છે, 1.13 છે, એટલે કે દશાંશ પછીના બીજા આંકડા સુધી વર્નિયર સ્કેલ તમને જવાબ આપી શકે જનરલ કેસમાં. એનાથી આપણે કાપાની સંખ્યા વધારીએ તો હજી એ ફેરફાર થઈ શકે, પણ ઇન જનરલ કેસ 90 થી 95% કિસ્સાઓમાં આપણને દશાંશ ચિહ્ન પછી બીજા આંકડા સુધી વર્નિયર કેલિપર્સ જવાબ આપી શકે છે, બરોબર. તો આ થઈ ગયું વર્નિયર સ્કેલની લઘુત્તમ માપ શક્તિ મેળવવાનું, જે આપણે પ્રોસેસની વાત કરી. આ આંકડો આપણને યાદ જ છે કે વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ 0.01 સેન્ટીમીટર છે, બરોબર. આમ તો આપણને આંકડો યાદ જ છે, પણ આ રીતે મેળવી શકાય, જે જનરલ કેસ છે. લગભગ બધા કેસમાં આવું લાગુ પડતું હોય છે. હવે દાખલાની વાત કરીએ તો જાતે સોલ્વ કરવાની ટ્રાય કરી જો, પોઝ કરીને. એક વર્નિયર કેલિપર્સ માટે મેઇન સ્કેલ મિલીમીટરમાં આપેલ છે તથા વર્નિયર સ્કેલના 20 કાપા મુખ્ય સ્કેલના 16 કાપાને બરોબર છે. જો લઘુત્તમ માપ શક્તિ મેળવવાનું સૂત્ર આપણે જે મેળવવું છે એ બહુ જ કામ લાગશે. અહીંયા 20 કાપા મુખ્ય સ્કેલના 16 કાપા બરાબર છે, એટલે કે અહીંયા m બરાબર 16 આપ્યા છે અને n બરાબર 20 આપેલા છે. જો લગભગ આપણા કેસમાં એવું જ હશે કે મુખ્ય સ્કેલ છે એના કાપાઓની સંખ્યા ઓછી હશે અને વર્નિયર સ્કેલ છે એના કાપાની સંખ્યા વધારે હશે, બરોબર. તો આ 16/20 થઈ જશે. તો આ વર્નિયર કેલિપર્સ માટે લઘુત્તમ માપ શક્તિ મેળવો, બરોબર, લિસ્ટ કાઉન્ટ. તો એકદમ સહેલો દાખલો છે, જવાબ આવી જ ગયો હશે, બરોબર. ચેક કરી લઈએ. તો આપણને કીધું આમાં લિસ્ટ કાઉન્ટ એટલે કે લઘુત્તમ માપ શક્તિનું સૂત્ર છે આપણી પાસે 1 - m/n × MSD, બરોબર. મેઇન સ્કેલ ડિવિઝન, એક કાપો છે એ 1 mm નો છે, તો 1 mm મૂકી દઈએ MSDની જગ્યાએ. અને 16 મુખ્ય સ્કેલના કાપા બરાબર 20 વર્નિયર સ્કેલના કાપા એટલે 16/20. તો 20 - 16 0.8 કરીને કરશો તો પણ સાચો જ જવાબ આવશે, બરોબર. અથવા 20 - 16 લસા લઈને કરશો તો પણ જવાબ તમને મળશે 0.2 ગુણ્યા
1 મિલીમીટર એટલે કે 0.2 મિલીમીટર આ થશે લઘુત્તમ માપ શક્તિ આ જે આપણને વર્નિયર કેલિપર્સ આપેલું છે એના માટે. બરોબર. તો આ વાત કરી આપણે એક વર્નિયર કેલિપર્સ માટે લઘુત્તમ માપ શક્તિ મેળવવા માટેની. એના પછીનો દાખલો છે આપણી પાસે. પાછું અગેન પોઝ કરીને સોલ્વ કરવાની ટ્રાય કરી જો. મુખ્ય સ્કેલ પરના n કાપાઓની લંબાઈ વર્નિયર સ્કેલ પરના n+1 કાપાઓની લંબાઈની બરાબર છે. જો મુખ્ય સ્કેલ પરના પ્રત્યેક કાપાનું માપ સ્મોલ a એકમ હોય તો આ વર્નિયર કેલિપર્સ માટે લઘુત્તમ માપ મેળવો. એટલે કે એની ઓછામાં ઓછું અંતર માપી શકવાની ક્ષમતા મેળવો, જેને આપણે લઘુત્તમ માપ શક્તિ કહીએ છીએ. તો હવે સેમ પાછું આપણને કહી દીધું છે મુખ્ય સ્કેલ પર n અને વર્નિયર સ્કેલના n+1 કાપા, અને પ્રત્યેક કાપાનું માપ મુખ્ય સ્કેલ પર સ્મોલ a છે. એટલે કે સ્મોલ a અહીંયા તમને MSD આપેલું છે. હવે n/n+1 મુખ્યના છેદમાં વર્નિયર, લસા લેશું તો n ને n કેન્સલ થશે તો વધશે 1/n+1 ગુણ્યા a, એટલે કે જવાબ આવશે a/n+1. બરોબર. એકદમ પી કેટેગરીના દાખલા છે આ લઘુત્તમ માપ શક્તિ મેળવવાના. બસ ખાલી તમને આ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, જેનાથી આપણે સરળતાથી જવાબ મેળવી શકીએ. બરોબર. તો આ જવાબ થશે આપણો લઘુત્તમ માપ શક્તિનો. શેના માટે? તો કે આ વર્નિયર કેલિપર્સ માટે. હવે એના પછીની વાત કરીએ તો એના પછી વાત આવશે વર્નિયર કેલિપર્સનું રીડિંગ કઈ રીતે મેળવવું. આ તો આપણે વાત કરી ખાલી લઘુત્તમ માપ શક્તિની. બરોબર. હવે જો કોઈ તમને એમ કહે કે વર્નિયર કેલિપર્સનું રીડિંગ કોઈ ગોળો કીધો અથવા નળાકાર કીધો જેનો વ્યાસ મેળવવાનો તમને કીધો છે, અથવા એક સળિયાની લંબાઈ પૂછી લીધી, બરોબર, તો કઈ રીતે તમે મેળવી શકો? તો આ દાખલામાં આપણે એવું માનીને ચાલશું કે આપેલ જે વર્નિયર કેલિપર્સ છે ને એની લઘુત્તમ માપ શક્તિ 0.01 સેન્ટીમીટર છે, જે આપણે જનરલ કેસ લઈએ છીએ. બરોબર કે 90 થી 95% કિસ્સામાં વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ 0.01 સેન્ટીમીટર હશે. બરોબર. એટલે સામાન્ય કિસ્સાઓમાં આ વસ્તુ આપણે લીધેલી છે. હવે ધારો કે અહીંયા આપણને સળિયો AB આપેલો છે. આ સળિયા AB ને આપણે વર્નિયર કેલિપર્સથી માપવો છે. બરોબર. તો અહીંયા ખાલી હું રીડિંગ લખતા ભૂલી ગયો છું, એ લખી નાખું સ્કેલ પરના. આ થશે 0, આ 1, આ 2 અને આ 3. બરોબર. આટલું ખાલી લખતા ભૂલો છું હું અહીંયા, એ વસ્તુ ઉમેરી દેવી. બરોબર. હવે અહીંયા તમને એવું કીધું છે કે તમારે સળિયાની લંબાઈ મેળવો. હવે જે સળિયાની લંબાઈ આપણે માપવાની છે એને આપણે શું કરીએ તો કે વર્નિયર કેલિપર્સના જે બે જો હોય છે, બરોબર, આ જે બે ભાગ હોય છે એની વચ્ચે ધારો કે આપણે આ A છેડો અને આ B છેડો, સળિયાનો A અને B છેડો આપણે આ રીતે ગોઠવો છે. જે વર્નિયર કેલિપર્સના બે જો હોય છે, બે દાંતા હોય છે, એની વચ્ચે આપણે AB સળિયાને ગોઠવો છે. બરોબર. તો હવે આપણે જેવો AB સળિયાને ત્યાં ગોઠવો તો આપણને આવું કંઈક રીડિંગ જોવા મળ્યું. હવે આપણે નોર્મલ સ્કેલની વાત કરીએ તો તમે જોઈ શકો છો એમ કે સળિયો A છે એ અહીંયાથી શરૂ થાય છે, સળિયો A, બરોબર, જે 0 થી મેચ થાય છે. એટલે આપણે 0 થી માપવાનું શરૂ કરીએ છીએ. 1 સેન્ટીમીટર આપણને આખું મળ્યું, પછી 1.5 આગળ વધી ગયું, 2 પણ આખું મળે છે. જો 2 સુધીનું રીડિંગ આપણને આખું મળે છે. અહીંયા આવે છે 2.1. તો શું થાય છે કે સળિયો 2 સેન્ટીમીટરથી એની લંબાઈ વધારે છે. બરોબર. એટલે કે સળિયો AB છે એનું માપ 2 થી વધારે છે, પણ પાછું 2.1 થી ઓછું છે. એટલે એ 2.01 હોઈ શકે, 2.02 હોઈ શકે, 2.03 હોઈ શકે, કાંઈ પણ હોઈ શકે, આપણને ખ્યાલ નથી. બરોબર. તો આપણે હવે જો ચોક્કસ જવાબ મેળવવો હોય
કે આ લંબાઈ 2.2 થી મોટી છે ને 2.1 થી ઓછી છે. તો એક્ઝેક્ટ આ લંબાઈ કેટલી થશે એ આપણે અહીંયા મેળવવાનું છે. બરોબર. તો હવે અહીંયા રીડિંગ તમે જો, અહીંયા સળિયાની લંબાઈ 2 સેન્ટીમીટરથી વધારે છે, એટલે કે એબીની લંબાઈ 2થી વધારે છે અને 2.1થી ઓછી છે. તો અહીંયા તમને ટોટલ લંબાઈ 2 ભાગમાં મળશે. પેલું તો શું, તો કે પેલું આ 2 સેન્ટીમીટર કન્ફર્મ છે. જે કન્ફર્મ છે ને એને રાખી દઈએ આપણે સાઈડમાં. બરોબર. આ 2 સેન્ટીમીટર કન્ફર્મ છે. પછી આ બહુ નાનકડો એવો જે ભાગ છે ને એ એક બાકી રહેશે, એને આપણે ઉમેરવું પડશે. બરોબર. આ થઈ જશે 2 સેન્ટીમીટર અને પછી આને કહી દઈએ એક્સ. બરોબર. તો આ વસ્તુ આપણે એમાં ઉમેરવી પડશે એટલે આપણને સાચો જવાબ મળી જશે. બરોબર. તો આ રીડિંગને 2 ભાગમાં વિભાજિત કરશું આપણે. કુલ રીડિંગ થશે પેલું મુખ્ય સ્કેલ પરનું રીડિંગ અને બીજું વર્નિયર સ્કેલ પરનું રીડિંગ. હવે વર્નિયર સ્કેલ પરનું રીડિંગ એ મેળવવાનું આપણે શીખવાનું છે. મુખ્ય સ્કેલનું રીડિંગ તો બહુ સહેલું છે કે જ્યાં તમને, જો આ કેસમાં જ્યાં તમને વર્નિયર સ્કેલનો 0 દેખાય, જો આને મેં વર્નિયર સ્કેલનો 0 કીધું, જો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, જો દેખાય છે, જો આ 5મું છે વર્નિયર, 6, 7, 8, 9 ને આ 10મું અહીંયા મેં લખેલું જ છે. તો આ રીતે વર્નિયર સ્કેલના 10 કાપા છે. આ 5, આ 10 ને અહીંયા 0. તો જ્યારે વર્નિયર સ્કેલનો 0 આવે ને એની આગળ મુખ્ય સ્કેલનું જે કંઈ પણ રીડિંગ હોય ને એ આપણું થશે મેઇન સ્કેલ રીડિંગ. મુખ્ય સ્કેલ પરનું રીડિંગ જે કેટલું છે 2 છે. ધારો કે આ વર્નિયર સ્કેલનો 0 હોત ને, આ વર્નિયર સ્કેલનો 0 હોત ઉદાહરણ તરીકે, તો જો કેટલું થાત, તો કે 1 પૂરું, 2 પણ પૂરું, પછી 2.1 પૂરું, 2.2 પૂરું, 2.2 અને 2.3 ની વચ્ચે આવત તો તમારું મેઇન સ્કેલનું રીડિંગ થાત 2.2. એ 2.2 થી વધારે છે, 2.3 થી ઓછું છે, તો મેઇન સ્કેલનું રીડિંગ થાય 2.2. પણ આ કિસ્સામાં કેવું છે, એ 2 થી મોટું છે અને 2.1 થી નાનું છે, તો આપણું મેઇન સ્કેલનું રીડિંગ કેટલું થશે 2. બરોબર. તો અહીંયા આપણે મુખ્ય સ્કેલનું રીડિંગ કઈ રીતે લખશું, તો કે વર્નિયર સ્કેલના 0 પહેલાનું મુખ્ય સ્કેલનું માપ. હવે અહીંયા વર્નિયર સ્કેલનો 0 ક્યાં આવે છે, તો કે વર્નિયર સ્કેલનો 0 અહીંયા આવે છે. ઈ પહેલાનું મુખ્ય સ્કેલનું માપ કેટલું છે, તો કે ઈ પહેલાનું મુખ્ય સ્કેલનું માપ છે 2. બરોબર. તો જો અહીંયા મેં લખેલું છે 2 મુખ્ય સ્કેલ. બરોબર. હવે આ એક ભાગ થઈ ગયો જે મુખ્ય સ્કેલનું રીડિંગ છે. હવે વાત આવશે વર્નિયર સ્કેલનું રીડિંગ, એટલે કેટલી લંબાઈની ખબર છે, આ લંબાઈની જે 2 થી વધારે છે અને જે વર્નિયર સ્કેલનો 0 ચાલુ થાય ને એ પહેલાનું માપ છે ને એ આપણે મેળવવાનું છે. તો એ થશે લઘુત્તમ માપ, જેને આપણે વર્નિયર સ્કેલનું રીડિંગ કહીએ છીએ, એ થશે લઘુત્તમ માપ એના ગુણાકારમાં મુખ્ય સ્કેલ સાથે મળતા વર્નિયર સ્કેલના કાપાનો ક્રમાંક. એટલે કે આપણે આમાં જોવાનું, આપણે શું કરવાનું, આમાં જોવાનું. સૌથી પહેલા વર્નિયર સ્કેલનો 0 ક્યાં છે, તો કે અહીંયા છે. તો કે એ કોઈ મુખ્ય સ્કેલના કાપા સાથે મેચ થાય છે, તો કે નહીં. બીજું તો કે અહીંયા છે, ત્રીજું અહીંયા છે, ચોથું અહીંયા છે, પાંચમું, સોરી આ થશે આ 0, પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું. તો તમે જોઈ શકો છો એમ કે પાંચમો કાપો છે એ મુખ્ય સ્કેલના એક કાપા સાથે એક્ઝેક્ટ મેચ કરે છે, અને એક જ કાપો હશે જે ઓલમોસ્ટ મેચ કરતો હશે, એકથી વધારે કાપા નહીં હોય. તો અહીંયા તમે જુઓ છો એમ કે પાંચમો કાપો છે એ એક્ઝેક્ટ મેચ કરે છે. તો અહીંયા આપણે શું કરવાનું, તો કે લઘુત્તમ માપ શક્તિ, વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ ના ગુણાકારમાં મુખ્ય સ્કેલ સાથે વર્નિયર સ્કેલના કાપાનો જેટલામો કાપો મળતો હોય ને એ કાપાનો ક્રમાંક. જો અહીંયા શું થાય છે કે મુખ્ય સ્કેલના 5મા સાથે
વર્નિયર સ્કેલનો 5મો મળે છે. દર વખતે એવું જરૂરી નથી. ઘણી વખત એવું હોય કે મુખ્ય સ્કેલના 6ઠા કાપા સાથે અથવા 7મા કાપા સાથે વર્નિયર સ્કેલનો બીજો અથવા ત્રીજો કાપો મળતો હોય. તો મુખ્ય સ્કેલને આપણે ધ્યાનમાં લેવાનું જ નથી. વર્નિયર સ્કેલનો કેટલામો કાપો મેચ થાય છે ને એનો જ ક્રમાંક જોવાનો. હવે વર્નિયર સ્કેલનો પહેલો કાપો થતો હોય, બીજો, ત્રીજો, ચોથો, 5મો, 6ઠ્ઠો, જેટલામો કાપો થતો હોય એ વર્નિયર સ્કેલનો ક્રમાંક જ આપણે લેવાનો છે. તો આ કેસમાં વર્નિયર સ્કેલનો ક્રમાંક છે 5. વર્નિયર સ્કેલના કાપાનો ક્રમાંક છે 5. તો અહીંયા આ વર્નિયર સ્કેલની લઘુત્તમ માપ શક્તિ છે 0.01 અને કેટલામો કાપો મેચ થાય છે તો કે 5મો. તો એને ગુણાકારમાં 5 લખી નાખવાનું. તો 2 સેન્ટીમીટર છે એને વત્તા, જો આ કયું રીડિંગ છે તો કે આ રીડિંગ છે મુખ્ય સ્કેલનું રીડિંગ. એ તો આખું અલગ જ છે, જે નરી આંખે આપણે જોઈ શકીએ છીએ. આ થશે વર્નિયર સ્કેલનું રીડિંગ, જે થશે લઘુત્તમ માપ શક્તિ એને ગુણ્યા કાપાનો ક્રમાંક જે મેચ થાય છે એ પણ વર્નિયર સ્કેલના કાપાનો ક્રમાંક. તો એ થશે 0.01 ગુણ્યા 5 એટલે 0.05 અને આપણે કરશું 2 વત્તા 0.05 એટલે થશે 2.05 અને આખું સેન્ટીમીટરમાં છે તો જવાબ પણ આવશે સેન્ટીમીટરમાં. તો તમે અહીંયા જોઈ શકો છો એમ કે સળિયાની લંબાઈ 2 કરતાં વધારે છે ને 2.1 કરતાં ઓછી છે. તો એ થશે 2.05 સેન્ટીમીટર. તો આ રીતે તમે જવાબ મેળવી શકો વર્નિયર સ્કેલનો, બરોબર, વર્નિયર સ્કેલના રીડિંગનો. હવે આ તો વાત થઈ રીતની કે ભાઈ સૂત્રમાં લખેલું છે કે લીસ્ટ કાઉન્ટ ગુણ્યા કાપાનો ક્રમાંક, તો એ આમ ટૂંકમાં પથ્થર પે લકીર, એ ફરજિયાત ફાઇનલ થઈ જ જાય એવું માની જ લેવું, બરોબર. તો આ વાત કરી આપણે સૂત્રથી જવાબ લઈ આવવાની. હવે ખરેખર શું કામ એ લીસ્ટ કાઉન્ટ એટલે કે લઘુત્તમ માપ ગુણ્યા કાપાનો ક્રમાંક આવ્યો, આ વસ્તુ આપણે સમજીએ કે ખરેખર શું કામે ત્યાં લઘુત્તમ માપ ગુણ્યા મુખ્ય સ્કેલ સાથે જે વર્નિયર કાપો મળે એનો જ ક્રમાંક આવે, એવું શું કામે. તો આ વસ્તુ આપણે ડિટેલમાં સમજીએ. જો અહીંયા એ જ વસ્તુ મેં થોડીક મોટી આકૃતિ દર્શાવી છે કે આપણને શું કીધું તો કે એ જે લંબાઈ છે એ 2 કરતાં વધારે છે અને 2.1 કરતાં ઓછી છે, બરોબર. એટલે કાપો ક્યાંક વચ્ચે અહીંયા 0 આવે છે. તો આપણે માપ કેટલું મેળવવાનું છે તો કે આપણે આજે 2 થી લઈ અને અહીંયા જ્યારે 0 ચાલુ થાય છે ને ત્યાં સુધીનું આપણે માપ મેળવવાનું છે. તો એ થશે વર્નિયર સ્કેલનું રીડિંગ થશે, બરોબર. હવે આપણે સિમ્પલ વાત કરીએ તો વ્યાખ્યા ઉપરથી આપણને લઘુત્તમ માપનું મૂલ્ય શું ખબર છે તો કે લઘુત્તમ માપ એટલે એક મુખ્ય સ્કેલનો કાપો માઇનસ એક વર્નિયર સ્કેલનો કાપો. એટલે જો આ શું થશે, એક મુખ્ય સ્કેલનો કાપો અને આ થશે એક વર્નિયર સ્કેલનો કાપો. આ બેને બાદ કરો તો તમને લંબાઈ કેટલી મળે, આટલી લંબાઈ મળે, નાનકડી એમ ઈતુસી એકદમ. ઈ તમારું શું થશે, એક વર્નિયર એક લઘુત્તમ માપ થશે, લઘુત્તમ માપ શક્તિ. તમે કર્યું શું તો કે એક મુખ્ય કાપામાંથી, મુખ્ય સ્કેલના એક કાપામાંથી તમે વર્નિયર સ્કેલનો એક કાપો બાદ કરી નાખો તો તમને આટલી લંબાઈ મળી, જેને તમે 1 લીસ્ટ કાઉન્ટ કહો છો. હવે તમે શું કરો, 2 મુખ્ય કાપામાંથી 2 વર્નિયર કાપા બાદ કરો તો તમને આ જે મળશે એ શું થશે, 2 લીસ્ટ કાઉન્ટ થશે. પછી 3 મુખ્ય કાપામાંથી તમે 3 વર્નિયરના કાપા બાદ કરો તો આ શું થશે, 4 લીસ્ટ કાઉન્ટ. પછી 3 થશે, હજી 3 થશે. આ 3 મુખ્ય કાપામાંથી તમે 3 વર્નિયર કાપા બાદ કરો તો એ તમને આટલી લંબાઈ આપશે, જે લાલ માર્કરથી હું દર્શાવું છું. એ થશે 3 લીસ્ટ કાઉન્ટ. પછી 4 મુખ્ય કાપામાંથી 4 વર્નિયર કાપા બાદ કરો તો તમને
આટલી લંબાઈ મળશે, જે થશે 4 લીસ્ટ કાઉન્ટ, બરોબર. અને છેલ્લું થશે 5 મુખ્ય કાપામાંથી 5 વર્નિયર કાપા બાદ કરો તો તમને મળશે આટલી લંબાઈ, જે થશે 5 લીસ્ટ કાઉન્ટ. તો એક લીસ્ટ કાઉન્ટ કેટલું છે? 0.01. અને આવા કેટલા કાપા, કેટલી વખત લીસ્ટ કાઉન્ટ? તો કે 5 વખત. તો જવાબ શું આવશે? 0.05. અને 2 વત્તા 0.05 બરાબર થશે 2.05. આવી ગયો આપણો જવાબ. તો આ કારણ છે કે આપણે શું કરીએ છીએ, પાંચમો કાપો મળે ને તો 5 ગુણ્યા લીસ્ટ કાઉન્ટ કરીએ છીએ. જો અહીંયા આવું લખેલું જ છે, દર્શાવેલું છે. જે આખી આપણે ચર્ચા કરીને એને હજી મેં ઝૂમ કર્યું છે. જો આ થશે, એક મુખ્ય કાપામાંથી એક વર્નિયર કાપો બાદ કરો તો આટલી લંબાઈ મળશે. એ થશે તમારું એક લીસ્ટ કાઉન્ટ. પછી તમે બે મુખ્ય કાપામાંથી બે વર્નિયર કાપા બાદ કરો તો આ તમને મળશે 2 લીસ્ટ કાઉન્ટ. પછી જો 3 મુખ્ય કાપામાંથી 3 વર્નિયર કાપા બાદ કરો તો આટલું મળે 3 લીસ્ટ કાઉન્ટ. 4 મુખ્ય કાપામાંથી 4 વર્નિયર કાપા બાદ કરો તો આટલું મળશે 4 લીસ્ટ કાઉન્ટ. અને જો 5 મુખ્ય કાપામાંથી 5 વર્નિયર કાપા બાદ કરો તો આટલું મળશે 5 વખત લીસ્ટ કાઉન્ટ. એટલે કે જેટલામાં કાપો મેચ થાય ને એને ગુણ્યા લીસ્ટ કાઉન્ટ કરી નાખવાનું. આ આપણા સમજવા માટે છે, યાદ રાખવા માટે આટલા બધા કોન્સેપ્ટમાં જવાની જરૂરત જ નથી. વર્નિયર સ્કેલનું રીડિંગ એટલે શું? તો કે જેટલામાં કાપો મેચ થતો હોય એને ગુણ્યા લીસ્ટ કાઉન્ટ, એટલે કે લઘુત્તમ માપ શક્તિ. ડાયરેક્ટ મૂકી દેવાનું એટલે આપણને જવાબ મળી જશે. બરોબર? તો આ વાત થઈ ગઈ રીડિંગ કઈ રીતે લેવું. હવે એના પછી એક દાખલો છે, પોઝ કરી અને જાતે સોલ્વ કરી જો. એક વર્નિયર કેલિપર્સ માટે વર્નિયર સ્કેલના 10 કાપા મુખ્ય સ્કેલના 9 કાપા જેટલી લંબાઈ ધરાવે છે, તથા મુખ્ય સ્કેલ પર 1 સેન્ટીમીટરને 10 સરખા ભાગમાં વિભાજિત કરેલ છે. જો એક લીટીની લંબાઈ માપતી વખતે વર્નિયર સ્કેલનો શૂન્ય કાપો મુખ્ય સ્કેલ પર 1.8 સેન્ટીમીટરની આગળ જોવા મળે છે. એટલે કે અહીંયા તમને મુખ્ય સ્કેલનું રીડિંગ છે ને ડાયરેક્ટ આપેલું છે, એ છે 1.8 સેન્ટીમીટર. અને તમને શું કીધું છે કે વર્નિયર સ્કેલનો ચોથો કાપો મુખ્ય સ્કેલ પરના કોઈ એક કાપા સાથે મેચ થાય છે. એટલે તમને વર્નિયર સ્કેલનું રીડિંગ આપી દીધું છે ઇનડાયરેક્ટલી. અને પૂછ્યું શું છે? તો કે આ લીટીની સાચી લંબાઈ મેળવો. તો આ તો એકદમ પપ્પુ કેટેગરીનો દાખલો થઈ ગયો ને. બધાનો જવાબ 1.8 થી વધારે હશે. તો એવા તો 4 ઓપ્શન છે. તો કુલ લંબાઈ મેળવવા માટે આપણે શું કરવું પડે? તો કે મુખ્ય સ્કેલનું રીડિંગ વત્તા વર્નિયર સ્કેલનું રીડિંગ. મુખ્ય સ્કેલનું રીડિંગ 1.8 સેન્ટીમીટર છે અને વર્નિયર સ્કેલનું રીડિંગ એટલે શું થશે? લીસ્ટ કાઉન્ટ, એટલે કે લઘુત્તમ માપ ગુણ્યા કેટલામો કાપો મેચ થાય છે એની સંખ્યા. તો ચોથો કાપો મેચ થાય છે એવું રકમમાં જ આપેલું છે. અને લઘુત્તમ માપ માટે આપણને શું કીધું છે? તો કે 10 કાપા વર્નિયરના, 9 કાપા મુખ્યના, 1 સેન્ટીમીટર, બધું સરખું જ છે આપણને. એટલે કે એની લઘુત્તમ માપ શક્તિ થશે 0.01 સેન્ટીમીટરમાં. તો આ થશે 1.8 વત્તા 0.04 એટલે કે 1.84 સેન્ટીમીટર. તો આ થઈ જશે આપણા જે આ રીડિંગનો જવાબ, એટલે કે લાઇનની લંબાઈ. બરોબર? તો બહુ જ સહેલો દાખલો છે, એકદમ પી કેટેગરીનો, ખાલી રકમ જ મોટી લાગે છે. લીસ્ટ કાઉન્ટ આપણને ખબર જ છે. એના પછી તમને આવી કંઈક રકમ આપેલી છે અને આનું સાચું રીડિંગ શું થશે એ તમે મેળવીને મને કહો. બરોબર? નીચે જવાબ આપેલો જ છે, જોઈએ જ લેશું આપણે હમણાં એક જ મિનિટમાં. બટ તમે જાતે પોઝ કરીને આને સોલ્વ કરી જુઓ. કેટલામો કાપો મેચ થાય છે એ ગણો તમે. તમારું મેઇન સ્કેલ રીડિંગ શું થશે એ જોવો તમે. પછી એને આપણે સરવાળામાં કરશું વર્નિયર સ્કેલ રીડિંગ સાથે, એ કેટલું આવશે, લઘુત્તમ માપ કેટલું થશે. બરોબર? તમે જોઈ જ શકો, બધી વસ્તુ આમાં આપેલી જ છે રકમમાં. ખાલી એક આકૃતિમાં જ બધું આપેલું છે અને આપણે એનું રીડિંગ મેળવવાનું છે. તો તમે જોઈ શકો છો એમ
કે વર્નિયર સ્કેલનો 0 ક્યાં આવે છે? તો કે વર્નિયર સ્કેલનો 0 અહીંયા આવે છે. પહેલા મેઇન સ્કેલનું રીડિંગ શું છે? તો કે 7, 7.1, 7.2. એનો મતલબ મેઇન સ્કેલ રીડિંગ થશે 7.2. આ એક વસ્તુ થઈ ગઈ. લીસ્ટ કાઉન્ટ 0.01 સેન્ટીમીટર છે, બરોબર, આ દાખલા માટે. અને કેટલામો કાપો મેચ થાય છે? તો કે પહેલો નથી થતો, બીજો નહીં, ત્રીજો નહીં, ચોથો નહીં, પાંચમો નહીં, છઠ્ઠો નહીં, 7મો કાપો મેચ થાય છે, બરોબર. એટલે 7 ગુણ્યા લીસ્ટ કાઉન્ટ આવશે. લીસ્ટ કાઉન્ટ 0.01 ગુણ્યા 7, તો 7.2 પેલું મેન સ્કેલ રીડિંગ, અને વર્નિયર સ્કેલ રીડિંગ થશે 0.07. તો તમને આનો જવાબ મળશે 7.27 સેન્ટીમીટર. તો એ થશે આપણો જવાબ, બરોબર. એના પછી હજી એક દાખલો છે, લઘુત્તમ માપ મેળવવાનો. જાતે ટ્રાય કરી જુઓ. એક વર્નિયર કેલિપર્સમાં વર્નિયર સ્કેલના 25 કાપાની લંબાઈ મુખ્ય સ્કેલના 24 કાપાની લંબાઈ જેટલી છે. જો મુખ્ય સ્કેલ પર દરેક કાપાની લંબાઈ 1 મિલીમીટર હોય તો આ વર્નિયર કેલિપર્સ માટે લઘુત્તમ માપ શક્તિ મેળવો, બરોબર. હોમવર્ક કરવાનું છે જાતે આ દાખલો. તો આ વાત થઈ આપણે રીડિંગ મેળવવાની. હજી એમાં ત્રુટિ આવી શકે, બરોબર, જે બહુ ડિટેલમાં આપણને પૂછાતી નથી, પણ છતાંય આપણે એક વખત જોવા માટે એ વસ્તુ સમજી લેશું, બરોબર, કોન્સેપ્ટ વાઇઝ. એટલે એમાંથી કાંઈ પણ ક્વેશ્ચન જો પૂછાઈ જાય તો પણ આપણને પ્રોબ્લેમ ના આવે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્રુટિ લઈને મળશું, બરોબર, જેમાં આપણને ખબર છે શૂન્ય ત્રુટિ, ધન ત્રુટિ, ઋણ ત્રુટિ. તો મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યારે આપણે વર્નિયર કેલિપર્સની ત્રુટિ વિશે વાત કરશું. હજી થોડાક MCQની વાત કરશું, રીડિંગના, લઘુત્તમ માપ શક્તિના, બરોબર. તો મળીએ ત્યાં સુધી તૈયારી કરતા રહ્યો, વધારેમાં વધારે MCQની પ્રેક્ટિસ કરતા રહ્યો, અને કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને કોલ કે મેસેજ કરી શકો છો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.